ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે વાત કરશું જાવા પ્રોગ્રામના બંધારણની, સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ. પ્રોગ્રામિંગ ભાષાઓ સામાન્ય ભાષાઓથી અલગ એ રીતે છે કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ હોય છે અને પ્રોગ્રામમાં કઈ બાબતને મંજૂરી છે અને કઈ બાબતને નથી તે વિશે ખૂબ જ સ્પષ્ટ હોય છે. તે નિયમો કે જે નક્કી કરે છે કે શું માન્ય છે તેને ભાષાની વાક્ય રચના એટલે સિન્ટેક્સ કહેવામાં આવે છે. મિત્રો, આપણી જે લેંગ્વેજીસ છે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, એની અંદર એક શબ્દના બીજા એકથી વધારે અર્થ પણ હોય છે. જ્યારે કમ્પ્યુટરની અંદર જે ભાષાઓ છે એની અંદર કોઈ એક શબ્દનો એક અને માત્ર એક જ અર્થ હોય છે. એટલા માટે એ સ્પષ્ટ હોય છે અને જે શબ્દો સ્વીકાર્ય છે લેંગ્વેજની અંદર એને એની વાક્ય રચના એટલે કે સિન્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય રચનાના નિયમો ભાષાના મૂળભૂત શબ્દ ભંડોળનો ઉલ્લેખ કરે છે, એટલે કે વોકેબ્યુલરી ઓફ લેંગ્વેજીસ. જે શબ્દ ભંડોળ છે એ ભાષાના નિયમોનો એક ભાગ છે, જેની અંદર ચલ એટલે કે વેરિયેબલ, પદાવલીઓ એટલે કે એક્સપ્રેશન, વિધાનો એટલે કે સ્ટેટમેન્ટ્સ, બ્રાન્ચ જેની અંદર જે વિભાગો પડતા હોય છે કન્ડિશનના આધારે કેટલીક શરતોના, લૂપ્સ જેમ કે રિપીટેટિવ ટાસ્ક માટે જેનો ઉપયોગ થતો હોય એને આપણે લૂપ તરીકે ઓળખશું, મેથડ્સ એટલે કે કેટલાક એવા બિલ્ટ ઇન ફંક્શન્સનો પણ ઉપયોગ કરી અને કઈ રીતે પ્રોગ્રામની રચના કરી શકાય તે જણાવે છે. એટલે કહેવાનો મતલબ છે જે લેંગ્વેજીસ છે કમ્પ્યુટરની એને પોતાની સિન્ટેક્સ હોય છે, જે સિન્ટેક્સની અંદર અલગ અલગ પ્રકારના વેરિયેબલ, પદાવલીઓ એટલે કે એક્સપ્રેશન, એની અંદર અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ, બ્રાન્ચ, લૂપ્સ અને મેથડ્સનો સમાવેશ થાય છે. તો વાક્ય રચનાની રીતે એટલે કે સિન્ટેક્ટિકલી સાચો પ્રોગ્રામ એને કહેવાય કે જે સક્સેસફુલી કમ્પાઇલ થઈ શકે. જે પ્રોગ્રામ કમ્પાઇલ થાય અને એક્ઝિટ કોડ 0 આવી જાય એને આપણે સિન્ટેક્ટિકલી સાચો પ્રોગ્રામ કહી શકીએ છીએ. જે આપણે 7.5ની અંદર એ પ્રોગ્રામનું જે સ્ટ્રક્ચર છે એ બતાવેલું છે, જેમાં લેસ ધેન અને ગ્રેટર ધેન એટલે કે બંનેની વચ્ચે એટલે કે એંગ્યુલર બ્રેકેટની વચ્ચે એક પ્લેસ હોલ્ડર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, જેમાં ખરેખર પ્રોગ્રામ લખતા સમયે કંઈક વાસ્તવિક ટાઈપ કરવાનું હોય છે. જાવામાં ફંક્શનની વ્યાખ્યા, ફંક્શન હેડર તથા કર્લી બ્રેકેટ એટલે કે છગડીયા કૌંસની વચ્ચે વિધાનોની શ્રેણી હોય છે. તો આવી રીતે પ્લેસ હોલ્ડર હોય છે, જેમાં એકચ્યુઅલી જે દર્શાવવાનું હોય છે, જે કાર્ય કરવાનું હોય છે તે દર્શાવવામાં આવે છે અને ફંક્શનની અંદર સ્ટેટમેન્ટના ગ્રુપને કર્લી બ્રેકેટની વચ્ચે લખવામાં આવતું હોય છે. તો આવી રીતે જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા હોવાથી અહીં તમામ ક્લાસના ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ રીતે મેથડ સ્વતંત્ર રીતે હયાતી ધરાવતી નથી, તે ક્લાસનો એક ભાગ હોય છે. તો જાવા ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એટલે એની અંદર એ સામાન્ય રીતે ક્લાસ અને ક્લાસની અંદર મેથડ હોય છે. ડાયરેક્ટ મેથડનો ઉપયોગ નથી થતો, જે ક્લાસના એક ભાગરૂપે હોય. જેમ કે પબ્લિક ક્લાસ, પબ્લિક એ ક્લાસની ટાઈપ છે, ક્લાસ એ ક્લાસ ડિક્લેર કરવા માટેનો કીવર્ડ છે અને પ્લેસ હોલ્ડર એટલે કે એંગ્યુલર બ્રેકેટમાં એકચ્યુઅલી ક્લાસનું નામ, જેમ કે આપણે કોલ કોસ્ટ એવું ડિફાઇન કરેલું એવું નામ આપવાનું હોય છે. ઓપનિંગ અને ક્લોઝિંગ કર્લીની વચ્ચે ક્લાસના સ્ટેટમેન્ટ્સ હોય છે. ક્લાસની અંદર મેથડ પણ હોય છે, જેમ કે એ પહેલાં ક્લાસ ડિક્લેર કર્યા બાદ વેરિયેબલ ડિક્લેરેશન જે ઓપ્શનલ છે, કમ્પલસરી નથી. ત્યારબાદ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન જે કમ્પલસરી છે, દરેક પ્રોગ્રામમાં એટલીસ્ટ એક ક્લાસ હોવો જ જોઈએ અને મેઇન મેથડ કમ્પલસરી છે. તો પબ્લિક ટાઈપની સ્ટેટિક વોઇડ એટલે વેલ્યુ રિટર્ન ન કરે તેવી મેથડનું નામ છે મેઇન, જેને સ્ટ્રિંગ ટાઈપના આર્ગ્યુમેન્ટ્સ છે એમ કહી શકાય, જે આપણે આગળ શીખશું. ત્યારબાદ મેથડ સ્ટાર્ટ થશે, કર્લી ઓપનિંગ કર્લી ક્લોઝિંગની વચ્ચે મેથડના સ્ટેટમેન્ટ્સ જેને એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ્સ કહી શકાય. ત્યારબાદ વેરિયેબલ ડિક્લેરેશન ઓફ મેથડ ઓલ્સો ઓપ્શનલ, મેથડના વેરિયેબલનું ડિક્લેરેશન પણ ઓપ્શનલ છે, જે કમ્પલસરી નથી. કર્લી ઓર, સો ક્લાસ ઇઝ ઓલ્સો ઓર. તો આ રીતે એક જાવા પ્રોગ્રામનું સ્ટ્રક્ચર છે કે જેની અંદર એક ક્લાસ કમ્પલસરી છે, ક્લાસની અંદર મેઇન મેથડ હોવી જોઈએ, મેઇનમાં એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ્સ હોવા જોઈએ, વેરિયેબલનું ડિક્લેરેશન ક્લાસ અને મેથડની અંદર ઓપ્શનલ છે, જે ન હોય તો પણ ચલાવી શકાય. જે અહીંયા સમજાવેલું છે
કે જેમાં ક્લાસનું નામ છે. ફર્સ્ટ લાઇનની અંદર આપણે કોલ કોસ્ટ એવું ક્લાસનું નામ આપેલું હતું, જેને .java નામથી આપણે સેવ કરીએ છીએ, જે સોર્સ ફાઇલ બને છે. ત્યારબાદ આપણે એને કમ્પાઇલ કરીએ છીએ, ત્યારે એક નવી ફાઇલ colcost.class નામની બીજી ફાઇલ બની જાય છે. જે ક્લાસ ફાઇલ છે એ જાવાની કમ્પાઇલ થયેલી બાઇટકોડ ફાઇલ જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ તેને ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે અને એનો અમલ થઈ અને એ બાઇટકોડ છે એ નેટિવ કોડમાં કન્વર્ટ થઈ અને આઉટપુટ આપણને આપે છે. મેઇન મેથડ પહેલાં અને પછી વેરિયેબલ અને મેથડ ડિક્લેર કરવા વૈકલ્પિક છે, જે હમણાં જ આપણે જોયું. દરેક પ્રોગ્રામમાં એક ક્લાસ હોવો જ જોઈએ જે પબ્લિક મેથડ મેઇન ધરાવતો હોય, એટલે કે દરેક જાવા પ્રોગ્રામમાં એટલીસ્ટ એક ક્લાસ હોવો કમ્પલસરી છે અને મેઇન મેથડ પણ હોવી જરૂરી છે અને મેથડ એક જ હોય છે. જાવા કોઈ ચોક્કસ બંધારણની ભાષા નથી, એટલે કે ટોટલી ફ્રી ફોર્મેટેડ લેંગ્વેજ છે. જાવા લેંગ્વેજને પોતાનું કોઈ પ્રોપર સ્ટ્રક્ચર નથી. આપણે ધારીએ તો એક લાઇનની અંદર પણ જાવા પ્રોગ્રામને લખી શકીએ છીએ, પરંતુ રીડેબિલિટી ક્રિએટ કરવા માટે, વાંચનારને ઇઝી થાય એટલા માટે આપણે એને અલગ અલગ લાઇનની અંદર લખતા હોઈએ છીએ. બાકી તો જાવા છે ટોટલી ફ્રી ફોર્મેટેડ લેંગ્વેજ છે, જેની અંદર ભાષાની વાક્ય રચના અથવા તો સિમેન્ટિક્સનો એ ભાગ નથી. કમ્પ્યુટર પ્રોગ્રામના માળખાને ધ્યાનમાં લેતું નથી. આપણે આખો પ્રોગ્રામ એક જ લીટીમાં પણ લખી શકીએ, જો કે પ્રોગ્રામનું માળખું માનવીય વાચકો માટે મહત્વનું, એટલે કે રીડેબિલિટી ક્રિએટ કરનાર હોવું જોઈએ, જે વાંચનારને સરળ પડે. તો પ્રોગ્રામ મેઇન સાથે બીજી મેથડ તેમજ અન્ય ચલ ધરાવી શકે છે. આપણે આ બાબત હવે પછી શીખશું. તો વાત એમ છે કે જાવા પ્રોગ્રામની અંદર મેઇન સાથે બીજી મેથડ પણ હોઈ શકે છે અને ચલ પણ હોઈ શકે છે. તો આપણે સાદા જાવા વિધાનોની વાત કરીએ, જે મેઇન મેથડની અંદર સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા હોય છે. તો મેઇનની અંદર ઉપયોગમાં લેવાતા સાદા વિધાનોમાં ડેટા ટાઈપ્સ, એટલે કે આપણા પ્રોગ્રામની અંદર જે વેરિયેબલનો ઉપયોગ કરશું, વેરિયેબલ એટલે કે જેની અંદર આપણે કિંમતો સ્ટોર કરી અને ઉપયોગ કરશું, એ કિંમતોનો પ્રકાર કેવો હશે એને આપણે ડેટા ટાઈપ્સ કહેશું. વેરિયેબલ એટલે કે જેમાં વેલ્યુ સ્ટોર કરવા માટે જેનો આપણે ઉપયોગ કરશું એ વેરિયેબલ. લિટરલ્સ એટલે કે કોન્સ્ટન્ટ વેલ્યુ, જે વેરિયેબલને આપણે વેલ્યુ આપીએ છીએ એને આપણે લિટરલ એટલે કે અચલ કોન્સ્ટન્ટ્સ તરીકે ઓળખશું. જેમ કે આપણે બેલેન્સ અમાઉન્ટ, તો આગળ આપણે લખતા હતા ડબલ, તો ડબલ એ ડેટા ટાઈપ હતી કે જેની અંદર આપણે ફ્રેક્શનલ વેલ્યુ સ્ટોર કરી શકીએ. ત્યારબાદ બેલેન્સ અમાઉન્ટ, તો એ વેરિયેબલનું નામ હતું કે જેની અંદર વેલ્યુ સ્ટોર થાય. ઇક્વલ ટુ 100 રૂપીઝ, તો જે એની કોન્સ્ટન્ટ વેલ્યુ હતી જેને આપણે લિટરલ કહેશું. તો ડેટા ટાઈપ્સ, વેરિયેબલ અને એની લિટરલ વેલ્યુ. કોમેન્ટ્સ એ કમ્પલસરી નથી, પ્રોગ્રામમાં એનું એક્ઝિક્યુશન પણ થતું નથી, પણ રીડેબિલિટી ક્રિએટ કરવા માટે કોમેન્ટ્સ લખવાથી પ્રોગ્રામ સમજવો ઇઝી બને છે. જાવા વિધાનો અને પદાવલીઓ એટલે કે સ્ટેટમેન્ટ્સ એન્ડ એક્સપ્રેશન, જેમ કે કોઈ સ્ટેટમેન્ટ્સ આપણે પ્રિન્ટ કરવા હોય, ધ અપડેટેડ બેલેન્સ ઇઝ, તો એક પ્રકારનું સ્ટેટમેન્ટ છે જે ડબલ કોટમાં આપણે લખીએ, જે આઉટપુટની અંદર સ્ક્રીનમાં આપણને જોવા મળે છે. અને એક્સપ્રેશનની અંદર આપણે સપોઝ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે કોસ્ટ ઇક્વલ ટુ કોલ ડ્યુરેશન ઇન્ટુ રેટ એમ કરી મલ્ટીપ્લાય કરી અને કોસ્ટ ફાઇન્ડ આઉટ કરતા હતા, તો એને એક પ્રકારનું એક્સપ્રેશન કહી શકાય. તો એવા એક્સપ્રેશન પણ હોય. પછી એરિથમેટિક ઓપરેટર્સ એટલે કે જે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કરી શકે એવા ઓપરેટર. સી ઇક્વલ ટુ a પ્લસ બી, તો એક એરિથમેટિક ઓપરેશનનું એક્ઝામ્પલ છે. પછી કમ્પેરિઝન ઓપરેટર, જે કમ્પેરિઝન કરશે, તો જેની અંદર કમ્પેરિઝનમાં વેલ્યુ છે એ ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, એવા અલગ અલગ કમ્પેરિઝન ઓપરેટર. લોજિકલ ઓપરેટર, તાર્કિક ઓપરેટર જેને આપણે કહી શકીએ, જેમાં એન્ડ, ઓર અને નોટનો સમાવેશ થાય છે. એ ત્રણ લોજિકલ ઓપરેટરો છે. આપણે વાત કરીએ ડિટેલમાં ડેટા ટાઈપ્સની, ડેટાના પ્રકારોની. તો ડેટા પ્રકાર, મેમરીનું જરૂરી કદ, એટલે કે આપણે જે વેરિયેબલ બનાવીએ છીએ એની અંદર જે વેલ્યુ આપણે મેમરી કરવાની છે, એટલે કે સાચવવાની છે, એનું કદ, એટલે કે આપણે જે વેરિયેબલની અંદર વેલ્યુ સ્ટોર કરીએ છીએ એમાં કેટલી કિંમતો આપણે રાખી શકશું, એને આપણે મેમરીનું કદ. મેમરીમાં રહેલી કિંમતનો પ્રકાર, એટલે કે વેરિયેબલની અંદર જે કિંમત સ્ટોર કરશું એનો કેવો પ્રકાર હશે. એનો ક્ષેત્ર વિસ્તાર, એટલે કે રેન્જ, ક્યાંથી શરૂ કરી ક્યાં સુધીની કિંમતો આપણે એને આપી શકશું અને તેના ઉપર શક્ય ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે.
એ ઉપરાંત આપણે એના ઉપર કઈ પ્રકારની ક્રિયાઓ કરી શકશું એ પણ ડેટા ટાઈપથી નક્કી કરી શકાય. તો આ મહત્ત્વની બાબતો છે કે ડેટા ટાઈપથી આપણે મેમરીનું કદ, તેની કિંમતનો પ્રકાર, એનું રેન્જ એટલે કે વિસ્તાર અને ક્રિયાઓ નક્કી કરી શકાય. જાવા 8 પ્રકારના પ્રાથમિક એટલે કે પ્રિમિટિવ ડેટા પ્રકાર પૂરા પાડે છે. જાવાની અંદર 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ છે. એમાં સામાન્ય પ્રકારમાં પૂર્ણાંક કિંમતો, અપૂર્ણાંક કિંમતો, કેરેક્ટર કિંમતો અને બુલિયન કે જે ટ્રુ અથવા ફોલ્સ હોઈ શકે એવી કિંમતો હોય છે. તો આ 4 છે એના સામાન્ય પ્રકારો છે. ટોટલ 8 પ્રકારો છે. પહેલાં પ્રથમ જે 4 પ્રકારો છે એની આપણે વાત કરી: પૂર્ણાંક, અપૂર્ણાંક, કેરેક્ટર અને બુલિયન. 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ છે, જેમાં બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયનનો સમાવેશ થાય છે. તો એ 8 ડેટા પ્રકાર છે. પ્રથમ 4 પ્રકારો પૂર્ણાંક કિંમતો માટે છે, જેમાં આપણે પૂર્ણાંક કિંમતો સ્ટોર કરી શકીએ, જેમ કે 17, -3847770, જેમ કે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ ટાઈપના વેરિયેબલનો ઉપયોગ કરી તમે કોઈ પણ વેરિયેબલને પૂર્ણાંક કિંમતો આપી શકો, જેમાં પોઝિટિવ ઇન્ટીજર અને નેગેટિવ ઇન્ટીજરનો સમાવેશ કરી શકાય અને 0 એટલે કે ન્યુટ્રલ વેલ્યુ પણ આપી શકાય. તે પછીના 2 પ્રકારો અપૂર્ણાંક કિંમતો સંગ્રહ કરવા માટે છે, જેમ કે ફ્લોટ અને ડબલ. ફ્લોટથી વધારે કિંમતો ડબલમાં સ્ટોર કરી શકાય. બંનેનો ઉપયોગ અપૂર્ણાંક કિંમતો જો કોઈ વેરિયેબલને આપ્યું હોય તો એનાથી આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકાય. તો આવી રીતે કેરેક્ટર પ્રકારની અંદર કોઈ પણ યુનિકોડ કેરેક્ટર, યુનિકોડ એટલે કે 16 બીટના કેરેક્ટરો, 16 બીટ એટલે કે 216, 216 ઘાત. 216 means 65536 different types of character you can input by using character data type. તો યુનિકોડની અંદર 16 બીટ મેમરી આપેલી છે, જે 216 ઘાત એટલે કે 65,536 જેટલા અલગ અલગ પ્રકારના કેરેક્ટર, સિમ્બોલ, નંબર્સ એ બધું એની અંદર સંગ્રહ કરી શકાય. બુલિયન કે જે તાર્કિક કિંમતો ટ્રુ અથવા ફોલ્સમાંથી કોઈ એક કિંમત સાચવી શકે છે. જે વેરિયેબલને આપણે ટ્રુ કે ફોલ્સ કિંમત આપવી હોય તો એવા વેરિયેબલને બુલિયન ટાઈપથી ડિક્લેર કરવો પડે. આ પ્રકારને પ્રાથમિક ડેટા પ્રકાર કહેવાય છે, કારણ કે તે સિસ્ટમમાં જ સમાવિષ્ટ હોય છે. અહીં નોંધ કરશો કે આ ડેટા પ્રકાર મશીન ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે બધા મશીન ઉપર તમામ જાવા પ્રોગ્રામમાં તેના કદ અને લાક્ષણિકતાઓ સુસંગત હોવાથી આપણે તેના ઉપર ભરોસો રાખી શકીએ છીએ. તો આ બધા ડેટા પ્રકાર છે એ કોન્સ્ટન્ટ છે, કારણ કે એ જાવાની અંદર જ બનેલી છે, એટલે એ ક્યારેય બદલાતા નથી. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જાવા ઇન્સ્ટોલ કરી અને આપણે એ ડેટા પ્રકારનો એક સરખી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જેનું ટેબલ આપણને અહીં આપેલું છે, જેમાં સૌથી પહેલાં ડેટા ટાઈપ, એની સંગ્રહ ક્ષમતા કેટલી છે, એની અંદર કઈ પ્રકારની કિંમતો સાચવી શકાય, એનો વિસ્તાર શું છે અને બાય ડિફોલ્ટ રીતે એમાં કઈ કિંમત આપેલી હોય છે. તો પહેલાં બાઇટ ડેટા પ્રકારથી આપણે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરી શકીએ, જેની અંદર સંગ્રહ ક્ષમતા 1 બાઇટ જેટલી હોય છે. 1 બાઇટ એટલે કે 1 બાઇટ મીન્સ કે 8 બીટ. 1 બાઇટ ઇક્વલ ટુ 8 બીટ્સ જેટલી કિંમતો સંગ્રહ કરી શકાય, જેમાં ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક કિંમતો જ આપી શકાય. જો તમે કોઈ પણ વેરિયેબલ બાઇટ ટાઈપનો ડિક્લેર કરશો તો તેમાં 1 બાઇટ એટલે કે 8 બીટ્સ જેટલી પૂર્ણાંક કિંમતો એટલે ઇન્ટીજર વેલ્યુ સંગ્રહ કરી શકાય, જેનો વિસ્તાર છે -128 થી +127 જેટલો. આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ તો 1 બાઇટ ઇક્વલ ટુ 8 બીટ્સ. બાઇનરીનો બેઝ 2 હોય તો આપણે એમ કહી શકીએ કે 2⁸, 2⁸ ઘાત મીન્સ કે 256, 256. એમાંથી અડધી કિંમત આપણે નેગેટિવ લઈ લઈએ અને અડધી પોઝિટિવ લઈ લઈએ, તો -128 થી +127, જેમાં 0 પણ આવેલો છે, એટલે એ પણ પોઝિટિવ વેલ્યુ 128 અને નેગેટિવ વેલ્યુ 128. તો ટોટલ 256 સુધીની કિંમતો આપણે એમાં સંગ્રહ કરી શકીએ છીએ. તમારે માર્કશીટના પ્રોગ્રામમાં 100 સુધીના માર્ક્સ કોઈ પણ સબ્જેક્ટના વેરિયેબલમાં સ્ટોર કરવા હોય, જેમ કે આપણે માર્કશીટનો પ્રોગ્રામ બનાવીએ અને એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, કમ્પ્યુટર, ઇંગ્લિશ વેરિયેબલ ડિક્લેર કરી અને એની અંદર વેલ્યુ જો આપણે આપવાની હોય તો એ સામાન્ય રીતે પૂર્ણાંક કિંમતો આપવાની હોય, જે આપણે બાઇટથી ડિક્લેર કરી શકીએ.
જેમાં 1 બાઇટ એટલે કે 8 બિટ્સ એટલે કે -128થી નાની કિંમત ન આપી શકાય અને 127થી મોટી કિંમત ન આપી શકાય. આપણી જરૂરિયાત એનાથી વધારે કે ઓછી હોતી પણ નથી, તો એ આપણે ઉપયોગમાં લઈ શકીએ માર્કશીટના પ્રોગ્રામમાં ડેટા ટાઈપ તરીકે, જેની બાય ડિફોલ્ટ કિંમત એટલે કે બાઇટ ટાઈપના વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. ત્યારબાદ સોર્ટ, તમને એમ થાય કે બાઇટ કરતાં વધારે મારે વધારે ડેટાનો ઉપયોગ કરવાનો છે, વેરિયેબલમાં મોટી કિંમત સ્ટોર કરવી છે, તો 2 બાઇટ્સ માટે છે સોર્ટ ટાઈપના વેરિયેબલને મેમરી મળે છે 2 બાઇટ્સ. એમાં પણ પૂર્ણાંક કિંમતો જ માત્ર સ્ટોર કરી શકાય, અપૂર્ણાંક નહીં. જેમાં 2 બાઇટ્સ એટલે 216 16 બીટ, 216 ઇક્વલ ટુ 65536 65536, જે ટોટલ વેલ્યુ છે એમાંથી અડધી નેગેટિવ અડધી પોઝિટિવ. આપણે 65536ના એટલે કે 65536ના અડધા ભાગ કરીએ, બે સરખા ભાગ, તો -32,768 સુધીની નેગેટિવ કિંમતો અને 0થી 32,767, જેમાં એક ઓછો હશે કારણ કે 0 સમાયેલો છે, એટલે 32,767 32767 સુધીની પોઝિટિવ કિંમતો, ટોટલ 65536 જેટલી કિંમતો આપણે સ્ટોર કરી શકીએ છીએ. એની ડિફોલ્ટ વેલ્યુ પણ 0 હોય છે. એનાથી વધારે કિંમતો સ્ટોર કરવા ઇન્ટીજર, જેમાં 4 બાઇટ્સ એટલે 32 બીટ્સ, એમાં પણ ઇન્ટીજર વેલ્યુ 232. તો 232નું જે આન્સર મળશે, જે 42 94 96 72 96 જેટલી કિંમતો તમને મળશે, એ 42 94 96 72 96ના આપણે જો બે સરખા ભાગ કરી દઈએ તો 21 47 48 36 48થી પોઝિટિવ 21 47 48 36 47 સુધીની કિંમતો, એ રેન્જ છે એની, એટલી કિંમતો તમે વધુમાં વધુ અને ઓછામાં ઓછી આપી શકો છો. એની વેલ્યુ પણ ડિફોલ્ટ 0 હોય છે. તમને એમ થાય કે એનાથી પણ વધારે કિંમતો મારે સ્ટોર કરવી છે, જેમાં બેંક બેલેન્સ કે એવી કોઈ વેલ્યુ જો સ્ટોર કરવી હોય તો લોંગ ડેટા ટાઈપ, એમાં 8 બાઇટ્સ મળે છે. 8 બાઇટ્સ એટલે 64 બીટ્સ, 8 8 64, 64 બીટ, 2/64, 2/64. એનો જે આન્સર મળે છે એના અડધા નેગેટિવ અને એના અડધા પોઝિટિવ વેલ્યુ સ્ટોર કરી શકાય. એની ડિફોલ્ટ વેલ્યુ પણ 0 હોય છે. એટલે પ્રથમ 4 પ્રકાર પૂર્ણાંક કિંમતો સંગ્રહ કરવા માટે જ ઉપયોગમાં લઈ શકાય. આપણી જરૂરિયાત હોય એ ટાઈપની ડેટાનો ઉપયોગ કરી શકાય, જેથી મેમરીને બચાવી શકાય. જ્યાં ઓછી કિંમતો સ્ટોર કરવી હોય ત્યાં બાઇટનો ઉપયોગ કરાય, અને જ્યાં મોટી કિંમતોનો ઉપયોગ કરવો હોય ત્યારે લોંગનો પણ ઉપયોગ ડેટા ટાઈપ તરીકે કરી શકાય. 4 ડેટા ટાઈપ જે પૂર્ણાંક હતી, ત્યારબાદની વાત કરીએ તો ફ્લોટ અને ડબલ બંને અપૂર્ણાંક કિંમતો ફ્રેક્શનલ વેલ્યુ માટે છે, જેમાં ફ્લોટ 4 બાઇટ જેટલી કિંમતો, રિયલ એટલે અપૂર્ણાંક કિંમતો આપી શકાય, જેની રેન્જ છે 10 ± 38 નથી, એ પ્રિન્ટ મિસ્ટેક છે. 10⁻⁻⁻38 એટલે 10ની માઇનસ ઓર પ્લસ 38 ઘાત, 10ની માઇનસ 38 ઘાતથી 10ની પ્લસ 38 ઘાત, એટલે 10⁻⁻38 ઓર 10⁻+38 સુધીની કિંમતો, 10ની 38 ઘાત સુધીનો જે આન્સર આવશે એટલી કિંમતો તમે એમાં સ્ટોર કરી શકો, જેની 7 સિગ્નિફિકન્ટ ડિઝિટ જેટલી એક્યુરેસી હોય છે. એટલે કે અપૂર્ણાંક કિંમતોમાં પોઈન્ટ પછી 7 અંકોની ચોકસાઈ આપવામાં આવે છે ફ્લોટ દ્વારા, જેની ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. એટલે કે ફ્લોટ ટાઈપના કોઈ પણ વેરિયેબલને જો આપણે વેલ્યુ ના આપીએ, જેમ કે ફ્લોટ બેલેન્સ અમાઉન્ટ ઇક્વલ ટુ કાંઈ ના આપીએ તો એની ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. બેલેન્સની આપીએ તો એ વેલ્યુ, ના આપો તો ડિફોલ્ટ વેલ્યુ 0 સમજવામાં આવે. એવી જ રીતે એનાથી જો લાર્જ વેલ્યુ સ્ટોર કરવી હોય તો ડબલ, જે 8 બાઇટ્સની અંદર રિયલ કિંમતો સ્ટોર કરી શકાય, જે અહીં આપણને આપેલી છે 10⁻³ to 10⁻+308 જેટલી કિંમતો સંગ્રહી શકાય ફ્લોટ કરતાં અનેક ગણી વધુ, અને 15 ડિજિટની પોઈન્ટ પછીની એક્યુરેસી એટલે કે ચોકસાઈ, જેને આપણે સિગ્નિફિકન્ટ વેલ્યુ કહીએ છીએ, જે આપણને આપવામાં આવે છે, ડિફોલ્ટ વેલ્યુ 0 છે. એ ઉપરાંત 2 અપૂર્ણાંક પ્રકારો આપણે જોયા, બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ. પહેલા 4 પ્રકારો જે પૂર્ણાંક કિંમતો માટે હતા, ફ્લોટ અને ડબલ જે અપૂર્ણાંક કિંમતો માટે છે. ત્યારબાદ કેરેક્ટર જે 2 બાઇટ્સ આપે છે, એટલે કે 16 બીટ ડેટા, જે કેરેક્ટર સંગ્રહ કરવા માટે 2ની 16 ઘાત
જે 16 બીટ યુનિકોડ કેરેક્ટર કહી શકાય. એટલે કે 216 મીન્સ કે 65536 ડિફરન્ટ કેરેક્ટર્સ યુ કેન સ્ટોર ઇન ધીસ ડેટા ટાઈપ. બાય ડિફોલ્ટ વેલ્યુ એની પણ 0 હોય છે કેરેક્ટરની. અને બુલિયન જેમાં ટ્રુ કે ફોલ્સ કિંમતો સ્ટોર કરી શકાય એવી એક બાઇટ આપવામાં આવે છે, જે બુલિયન ટાઈપના કોઈ પણ વેરિયેબલને તમે કાં તો ટ્રુ વેલ્યુ આપી શકો કાં તો ફોલ્સ આપી શકો, જેની ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ હોય છે. આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે કે ડેશ ઇઝ a default value of boolean data type. તો false is a default value of boolean data type. બાકી બધાની 0 હોય છે. બી બીટની યથાર્થતા એટલે કે પ્રિસિઝન સાથેની પૂર્ણાંક સંખ્યામાં -2b -1 -1 થી 2b -1 ની રેન્જમાં ચિહ્નિત કિંમતનો સંગ્રહ કરી શકાય. મિત્રો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, કારણ કે નેગેટિવની અંદર 0 નથી, માટે અહીંયા -1 લખવાની જરૂર નથી, પણ પોઝિટિવમાંથીને -1 લખવું પડશે, કારણ કે એમાં 0 સમાયેલ છે. તો આપણે એને આ રીતે લખી શકીએ, -2b -1 થી 2b -1 તો પોઝિટિવની અંદર -1 કરવાનું છે. બાકી બી એટલે બીટ, -2b એટલે કે સપોઝ 8 બીટ હોય તો 8 -1 એટલે 7, 2 એટલે 128 થી 2b મીન્સ કે 8 -1 એટલે 7, 2 એટલે 128 -1 એટલે 127 એટલે -128 થી +127 એ રીતની રેન્જ માટેની ફોર્મ્યુલા ઉપયોગમાં લઈ શકાય. જ્યારે તેની આગળ અનસાઇન કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે તો એની રેન્જ પોઝિટિવમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે આપણે અનસાઇન ઇન્ટીજર, અનસાઇન બાઇટ, અનસાઇન શોર્ટ, અનસાઇન લોંગ એવો જો શબ્દ પ્રયોગ કરીએ તો એની રેન્જ છે એ નેગેટિવમાંથી પોઝિટિવમાં કન્વર્ટ થાય અને બધી કિંમતો પોઝિટિવમાં યુઝ કરી શકાય. જેમ કે 0 થી 2b એટલે કે 8 એટલે કે 256, -1 એટલે 255, 0 થી 255 સુધીની કિંમતો પોઝિટિવ વાપરી શકાય. એટલે કે નેગેટિવને પોઝિટિવમાં કન્વર્ટ કરી રેન્જ ડબલ કરી શકાય. તો જાવામાં અપૂર્ણાંક સંખ્યા IEEE 754ના સ્ટાન્ડર્ડ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે, જે એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ, IEEEનું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. 754 ઇઝ અ સ્ટાન્ડર્ડ. તો એનું સ્ટાન્ડર્ડ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. જાવા યુનિકોડ અક્ષર સમૂહનો ઉપયોગ કરે છે. જાવાની અંદર કેરેક્ટર માટે યુનિકોડ એટલે કે 16 બીટ પ્રિસિઝન, જે 216 મીન્સ કે 65536 પ્રકારના જુદા જુદા અક્ષરો, જે મૂળાક્ષરો અલગ અલગ પ્રકારના ઉપયોગમાં લઈ શકાય. બુલિયન ડેટા પ્રકાર એ સંખ્યા નથી, તેને સંખ્યા તરીકે ગણી પણ શકાતું નથી. એટલે કે બુલિયનમાં ટ્રુ કે ફોલ્સ કિંમતો આપી શકાય, બીજી કિંમતો આપી શકાતી નથી. હવે વાત કરીએ આપણે વેરિયેબલની. ચલ શું છે? તો જો પ્રોગ્રામના અમલ દરમિયાન તમે કમ્પ્યુટર દ્વારા કંઈ પણ યાદ રાખવા માગતા હો તો તે કમ્પ્યુટરની મેમરીમાં સ્ટોર કરવાની જરૂર પડે. તમારે કિંમતો જ્યારે સાચવવાની થાય કોઈ વેરિયેબલમાં, જેમ કે આપણે કોલ કોસ્ટ પ્રોગ્રામની અંદર બેલેન્સને સાચવવા આપણે બેલેન્સ નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો. એમ માર્કશીટનો પ્રોગ્રામ જો આપણે બનાવવો હોય તો અલગ અલગ સબ્જેક્ટના વેરિયેબલ ડિક્લેર કરવા પડે, જેમાં આપણે કિંમતો સંગ્રહ કરી શકીએ. તો એ સબ્જેક્ટના વેરિયેબલને આપણે વેરિયેબલ ચલ કહેશું, સબ્જેક્ટના નામને. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટા ઉપર પ્રોગ્રામ ગણતરી કરે છે. એટલે કે આ વેરિયેબલમાં પડેલી કિંમતોની ગણતરી થાય છે પ્રોગ્રામ દ્વારા. યાંત્રિક ભાષામાં એટલે કે મશીન લેંગ્વેજ ડેટાનો નિર્દેશ જે મેમરી જગ્યાએ સંગ્રહ કરેલો છે તેના આંકડાકીય સ્થાનાંક વડે કરવામાં આવે છે. જાવા જેવી ઉચ્ચ સ્તરીય ભાષામાં ડેટાનો નિર્દેશ કરવા માટે મેમરીની જગ્યાના આંકડાકીય સ્થાનાંકના બદલે નામનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, જ્યારે તમે કોઈ પણ કિંમત વેરિયેબલની અંદર સ્ટોર કરો છો ત્યારે કમ્પ્યુટર એ વેરિયેબલને એવા મેમરી લોકેશન ઉપર સંગ્રહ કરે છે કે જે લોકેશનનું નામ યાદ રાખવું સામાન્ય વ્યક્તિ માટે સરળ નથી. એટલા માટે જાવા જેવી પ્રોગ્રામિંગ ભાષાઓ આપણને માત્ર સરળ પડે એવા વેરિયેબલના નામ યાદ રાખવાની છૂટ આપે છે અને મેમરી લોકેશનને જાવા પ્રોગ્રામ પોતે યાદ રાખે છે. પ્રોગ્રામરે ફક્ત નામ જ યાદ રાખવું પડે છે. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને
વેરિયેબલ એટલે કે ચલ કહેવામાં આવે છે. પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે ચલમાં અલગ અલગ ડેટા કિંમતો હોઈ શકે તે હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. જાવા પ્રોગ્રામમાં જો પહેલાં ચલ ડિક્લેર કરેલો હોય તો જ એનો ઉપયોગ કરી શકાય. કહેવાનો મતલબ કે જાવા પ્રોગ્રામમાં વેરિયેબલની કિંમતો બદલાતી રહે છે. જેમ કે બેલેન્સની વેલ્યુ 100 હતી, પછી એમાંથી કોલ કોસ્ટને આપણે સબટ્રેક્ટ કરતાં અપડેટેડ બેલેન્સ છે એ બદલાઈ ગઈ હતી, તો વેરિયેબલની વેલ્યુ બદલાઈ શકે. અને વેરિયેબલને પહેલાં ડિક્લેર કરી અને પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ, પહેલાં કરી શકતા નથી. જાવામાં એક અથવા વધારે ચલ ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ જ્યાં આપણને આપેલી છે, જેમાં ડેટા ટાઈપ સાથે વેરિયેબલનું નામ આપી શકાય અને જે અલગ અલગ પદ્ધતિ દ્વારા ડિક્લેર કરી શકાય. જે આપણે પ્રોગ્રામની અંદર જોયેલું એંગ્યુલર બ્રેકેટ જે કોઈ કિંમતો કે ઘટકોનો નિર્દેશ કરે છે, કર્લી બ્રેકેટ અલ્પવિરામથી અલગ કરેલા ઘટકોની યાદી માટે ઉપયોગ કરવામાં આવે છે. વેરિયેબલનું નામ જેમાં આપણે એકથી વધારે વેરિયેબલ છે એ કોમાથી સેપરેટ કરી અને જુદા પાડી ડિક્લેર કરી શકીએ. ડેટા ટાઈપ એક પ્રકારનો કીવર્ડ છે જેમાં આપણે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર કે બુલિયન જેવા ડેટા પ્રકારનો ઉપયોગ કરી શકીએ અને તેની અંદર કિંમતો આપણે સ્ટોર કરી શકીએ છીએ. તો આવી રીતે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. ઇન્ટીજર એ ડેટા ટાઈપ છે, માર્ક્સ એ વેરિયેબલનું નામ છે. અહીંયા વેલ્યુ આપેલી નથી, આપવી હોય તો ઇક્વલ ટુ 98 એવી રીતે વેલ્યુ પણ આપી શકાય. ડબલ, અમાઉન્ટ, ઇન્ટરેસ્ટ એટલે એકથી વધુ પ્રકાર. ડબલ પ્રકારના બે વેરિયેબલ અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ ડિક્લેર કરેલા છે જે કોમાથી સેપરેટ કરેલા છે. ફ્લોટ ટાઈપનો રેટ, કેરેક્ટર ટાઈપનો ગ્રેડ અને બુલિયન ટાઈપનું ઇઝ પાસ વેરિયેબલ અહીંયા ડિક્લેર કરેલું છે. તો ચલનું નામ વ્યાખ્યાયિત કરવા માટે આપણે નીચેના નિયમો અનુસરવા પડશે. જેમ કે ચલના નામની શરૂઆત કોઈ પણ મૂળાક્ષર, અંડરસ્કોર અથવા ડોલરના ચિહ્નથી જ કરી શકાય. જાવાની અંદર કોઈ પણ વેરિયેબલને ડિક્લેર કરતી વખતેનો પ્રથમ અક્ષર કોઈ પણ મૂળાક્ષર A to Z કેપિટલ સ્મોલ મીન્સ કે અંડરસ્કોર અથવા ડોલર ચિહ્ન સિવાય કોઈ કેરેક્ટર ઉપયોગમાં લઈ શકાતો નથી. પહેલા અક્ષર પછી તેમાં અંક, મૂળાક્ષર, ડોલર અને અંડરસ્કોર હોઈ શકે. પ્રથમ કેરેક્ટર તરીકે મૂળાક્ષર, અંડરસ્કોર અથવા ડોલર જ હોઈ શકે. ત્યારબાદ તમે તેમાં અંકોનો ઉપયોગ પણ કરી શકો છો. કેટલાક માન્ય ચલના નામ બર્થ ડેટ, રિઝલ્ટ, કોલ કોસ્ટ, ટોપ 5 સ્ટુડન્ટ્સ, ડેટ, અમાઉન્ટ ડોલર પ્રાઇઝ ઓલ આર ધ વેલિડ વેરિયેબલ નેમ્સ. જેમ કે બર્થ ડેટમાં વચ્ચે સ્પેસ માન્ય નથી, પરંતુ અહીંયા અંડરસ્કોર કરેલું છે જે વેરિયેબલના નામમાં માન્ય છે. પછી ટોપ 5 સ્ટુડન્ટ્સમાં નંબર માન્ય છે પરંતુ સ્ટાર્ટિંગમાં નહીં, વચ્ચે અથવા છેલ્લે આપી શકાય. ડોલર પણ શરૂઆતમાં અથવા અંતમાં ગમે ત્યાં કે વચ્ચે પણ આપી શકાય. જે ઇનવેલિડ વેરિયેબલ છે જેમાં ફોર મી કારણ કે આગળ નંબર આપી શકાતો નથી, વચ્ચે અથવા છેલ્લે આપી શકાય. પર્સન્ટ ડિસ્કાઉન્ટ, અંડરસ્કોર અને ડોલર સિવાય કોઈ સિમ્બોલ માન્ય નથી. બર્થ ડેટ જેમાં વચ્ચે સ્પેસ આપી શકાતી નથી, એટલે ચલના નામમાં સ્પેસ રાખી શકાતી નથી. ચલ તરીકે જાવાનો આરક્ષિત શબ્દ એટલે કે રિઝર્વ વર્ડ પણ ઉપયોગમાં લઈ શકાતો નથી, કારણ કે એને પોતાનો વિશિષ્ટ અર્થ હોય છે. જેમ કે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, બુલિયન, ઇફ, એલ્સ, વાઇલ, ફોર, ડુ, એ, ક્લાસ, પબ્લિક, સ્ટેટિક, વાઇલ એ બધા જાવાના નક્કી કરેલા બિલ્ટ-ઇન વર્ડ્સ છે, કીવર્ડ્સ છે, જેનો ઉપયોગ વેરિયેબલ તરીકે કરી શકાતો નથી, કારણ કે એને પોતાનો ચોક્કસ અર્થ હોય છે. ચલનું નામ આપવા માટેની માર્ગદર્શિકા. ચલનું નામ અર્થપૂર્ણ રાખવું જોઈએ. જાવા ચલના નામ તરીકે કોઈ પણ લંબાઈનો ઉપયોગ કરી શકે, એટલે વેરિયેબલનું નામ ગમે તેટલું મોટું આપી શકાય. જેમ કે અષ્ટકમલદલ પદ્મપ્રકાશભાઈ જેવું મોટું નામ પણ આપણે રાખી શકીએ છીએ, પરંતુ એના નિયમોનું પાલન કરવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી વેરિયેબલનું નામ મિનિંગફુલ હોવું જોઈએ. જ્યારે ચલના નામમાં વધારે શબ્દ હોય તો એને આપણે અંડરસ્કોરથી ઉપયોગમાં અલગ પાડવા માટે અંડરસ્કોરનો ઉપયોગ કરી શકીએ. સ્પેસ રાખી શકાતી નથી. પહેલા શબ્દ સિવાયના દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ પણ રાખી શકાય, જેને આપણે કેમલ કેસ નોટેશન તરીકે ઓળખીએ છીએ. જેમ કે બેલેન્સ, અમાઉન્ટ એમાં પહેલો શબ્દ છે બેલેન્સ અને અમાઉન્ટ જે બીજા શબ્દનો પહેલો અક્ષર કેપિટલ, જેમાં વચ્ચે છે એ ઊંટની
જે હમ્પ હોય છે એની જેમ કેપિટલ કેરેક્ટર એટલે કે બેલેન્સ અમાઉન્ટ એ પણ એક સારી રીત છે. બર્થ ડેટમાં પહેલો શબ્દ નહીં પણ ડેટ બીજા શબ્દનો પહેલો અક્ષર કેપિટલ, આ રીતે પણ ડિક્લેર કરી શકાય. તો આવી રીતે બે શબ્દને જુદા પાડવા અંડરસ્કોર પણ આપી શકાય. યાદ રાખો કે જાવા કેસ સેન્સિટિવ છે, આથી કેપિટલ અને સ્મોલ અક્ષરો જુદા ગણવામાં આવે છે. એક બેલેન્સ સ્મોલમાં વેરિયેબલ હોય અને બીજા બેલેન્સનો બી કેપિટલ હોય તો એ બંને અલગ વેરિયેબલ છે એમ કહી શકાય. પ્રણાલિકાગત ક્લાસના નામ કેપિટલમાં લખવામાં આવે છે અને ચલના અને મેથડના નામ છે એ સ્મોલ એટલે લોઅરથી શરૂ કરવામાં આવે છે. એવી એક સામાન્ય પ્રણાલી છે, એવો કોઈ ચોક્કસ નિયમ નથી. ચલને ડિક્લેર કરવા માટેની સારી પ્રોગ્રામિંગ રીત પણ આપેલી છે. ચલને ડિક્લેર કરવાના વિધાનમાં ફક્ત એક જ ચલ આપો, એટલે કે એક લાઇનમાં એક જ વેરિયેબલ ડિક્લેર કરો, એક સારી રીત છે. કોઈ એવો કમ્પલસરી નિયમ નથી. દરેક ચલને ડિક્લેર કરવા પ્રોગ્રામમાં તેની સાથે એની સમજ એટલે કોમેન્ટ લખો, એ પણ એક સારી રીત છે, પરંતુ એ કમ્પલસરી નથી. અગત્યના વેરિયેબલ પહેલાં ડિક્લેર કરો, બાકીના વેરિયેબલને જરૂર પડે ત્યારે ડિક્લેર કરવાનો આગ્રહ રાખો. તો જાવામાં સામાન્ય રીતે 3 પ્રકારના વેરિયેબલ હોય છે. એક ઇન્સ્ટન્સ વેરિયેબલ, બીજો ક્લાસ વેરિયેબલ, ત્રીજો લોકલ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. જે ઘોષિત કરેલા ફંક્શન, પેરામીટર અને વેરિયેબલ એ લોકલ વેરિયેબલ છે. આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ વિશે આગળ આપણે શીખશું, એટલે કે કોઈ મેથડની અંદર ડિક્લેર કરેલા વેરિયેબલ લોકલ વેરિયેબલ છે. એ ઉપરાંતના અન્ય પ્રકારો ઇન્સ્ટન્સ અને ક્લાસ આપણે આગળના ચેપ્ટરમાં સમજશું. એક્ઝામ્પલ આપેલું છે ઇન્ટીજર એ ડેટા ટાઈપ, માર્ક્સ ઓબ્ટેન, ટોટલ માર્ક્સ ઇક્વલ ટુ 100, કાઉન્ટર ઇક્વલ ટુ 0. 3 વેરિયેબલ છે. માર્ક્સ ઓબ્ટેન જેને વેલ્યુ આપેલી નથી, ટોટલ માર્ક્સની વેલ્યુ 100 છે, કાઉન્ટરની વેલ્યુ 0 છે. બુલિયન એ પણ એક ડેટા ટાઈપ છે, જેમાં ઇઝ પાસ વેરિયેબલ છે, ટ્રુ એની વેલ્યુ છે. તો એ સિન્ટેક્સ પણ આપેલી છે, જેમાં ડેટા ટાઈપ, વેરિયેબલનું નામ અને વેલ્યુ આપણે આપી શકીએ છીએ. તો આ રીતે વેરિયેબલને ડિક્લેર કરવામાં આવતો હોય છે. તો કોઈ પણ વેરિયેબલ છે એ ડિક્લેર કરી તેને પહેલાં કિંમત આપો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરો, જે નીચેના એક્ઝામ્પલમાં આપણે સમજાવેલું છે. જેમાં ક્લાસ ટેસ્ટ વેરિયેબલ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેન, ઓપનિંગ કરલી, ફ્લોટ ટાઈપનો રેટ વેરિયેબલ જેને વેલ્યુ નથી આપેલી, ડબલ ટાઈપનો અમાઉન્ટ ડોલર વેરિયેબલ જેની વેલ્યુ 10,000 છે. ત્યારબાદ પ્રોસેસ કરેલી છે એક્સપ્રેશનમાં અમાઉન્ટ ડોલર ઇક્વલ ટુ રેટ ઇન્ટુ અમાઉન્ટ ડોલર, અને ત્યારબાદ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલનથી પ્રિન્ટ કરેલી છે રેટની વેલ્યુ. આઉટપુટમાં તમે જોઈ શકો છો એરર. શું કામ એરર છે? તો કે વેરિયેબલ રેટ માઇટ નોટ હેવ બીન ઇનિશિયલાઇઝ. જે વેરિયેબલનો ઉપયોગ આપણે એક્સપ્રેશનમાં કરેલો છે રેટનો, જેને વેલ્યુ આપેલી નથી. એટલે કે જાવાના નિયમ પ્રમાણે વેરિયેબલને વેલ્યુ આપી પછી જ તેનો ઉપયોગ કરી શકાય, જે આપણને નીચે સમજાવેલું છે. તો આ રીતે આપણે વેરિયેબલ શું છે, ડેટા ટાઈપ શું છે, એ જે જાવા પ્રોગ્રામનું સ્ટ્રક્ચર આપણે અહીંયા સમજ્યા.